વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। તો સ્ટુડન્ટ સૌથી પહેલા તો આપણે મતલબ સમજી લઈએ કે પ્રજનન કોને કહેવાય। તો તે સમજવા માટે આપણે અહીંયા જોઈએ કે આ માની લો કે તમે છો, તો તમને તમારા માતા પિતાએ જન્મ આપ્યો હશે, એવી જ રીતે તમારા માતા પિતાને તેમના માતા પિતાએ જન્મ આપ્યો હશે, બરાબર સ્ટુડન્ટ। તો જ્યારે એક સજીવ બીજા સજીવને જન્મ આપે છે તો પ્રજનન કહેવાય તેને, સમજાય ગયું સ્ટુડન્ટ। આવું જ બીજા પ્રાણીઓમાં જોવા મળે છે કે જે હાથી છે તે તેના બચ્ચાને જન્મ આપે છે, કોઈ કૂતરું છે તો તે તેના બચ્ચાને જન્મ આપે છે। અને સ્ટુડન્ટ પ્રાણીઓ જ નહીં પણ વનસ્પતિની અંદર પણ આવું જોવા મળે છે કે જે વનસ્પતિ છે તે તેના બચ્ચાને જન્મ આપે છે। તમને જાણીને થોડીક નવાઈ લાગશે પણ આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ કે જે વનસ્પતિ છે તે વનસ્પતિ તેના બચ્ચાને જન્મ આપે છે। તો આની ઉપરથી સ્ટુડન્ટ આપણે પ્રજનનની વ્યાખ્યા લખી શકીએ કે જ્યારે એક સજીવ તેની જેવા જ દેખાતા બીજા સજીવને જન્મ આપે છે તો તેને પ્રજનન કહેવાય, બરાબર। અહીંયા જોવો કે એક પોઈન્ટ આવ્યો મહત્વનો કે તેની જેવા જ દેખાતા બીજા સજીવને જન્મ આપે, એનો મતલબ એમ થાય કે જે મનુષ્ય છે તે મનુષ્યને જન્મ આપશે, એવું નહીં થાય કે જે મનુષ્ય છે તે હાથીના બચ્ચાને જન્મ આપશે, એવી જ રીતે જે હાથી છે તે હાથીના બચ્ચાને જન્મ આપશે, એવું નહીં થાય કે જે હાથી છે તે કૂતરાના બચ્ચાને જન્મ આપે છે, સમજાઈ ગયું સ્ટુડન્ટ। અત્યાર સુધી આપણે વિવિધ જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કર્યો, જેમ કે આપણે જોઈ પાચન ક્રિયા, શ્વસન ક્રિયા, વહન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા। આ ચેપ્ટરની અંદર આપણે પ્રજનન ક્રિયા વિશે અભ્યાસ કરવાના છીએ। તો સ્ટુડન્ટ આપણે જે જૈવિક ક્રિયાનો અભ્યાસ કર્યો કે આ જે ચારેય જૈવિક ક્રિયાઓ છે એ કોઈ પણ સજીવને જીવિત રહેવા માટે ખૂબ જ અગત્યની છે। કઈ રીતે અગત્યની છે જો આપણે વિચારીએ તો માની લો કે કોઈ સજીવ શ્વસન ક્રિયા નથી કરતો તો જીવિત રહી શકે? ના રહી શકે। એવી જ રીતે જે ઉત્સર્જન ક્રિયા છે, તો જો કોઈ પણ સજીવ તેના પોતાનામાંથી જે નકામા પદાર્થો છે તેનું ઉત્સર્જન ન કરે તો તે જીવિત નથી રહી શકવાનું, સમજાય છે સ્ટુડન્ટ। પણ પ્રજનન સાથે આવું નથી થતું કે જો કોઈ પણ સજીવ હોય તે પ્રજનન ક્રિયા ન કરે તો તે એવું નથી થતું કે તે મૃત્યુ પામશે। એટલે આ જે ઉપરની ચારેય ક્રિયાઓ છે એ ચારેય ક્રિયાઓ ખૂબ જ અગત્યની છે કોઈ પણ સજીવને જીવિત રહેવા માટે। હવે આપણે પ્રજનન વિશે વિચારીએ તો જો શું થશે કે જે પ્રજનન ક્રિયા છે એ પ્રજનન ક્રિયા કોઈ પણ પ્રજાતિને જીવિત રાખવા માટે અગત્યની છે। આપણે સમજીએ કે માની લો કે કોઈ પણ સજીવ છે, તે સજીવ શું કરે છે કે તે સજીવ પ્રજનન નથી કરતો, પ્રજનન નથી કરતો એનો મતલબ એમ થાય કે તે તેની જેવા બીજા સજીવને ઉત્પન્ન નથી કરતો, તો શું થશે કે અમુક વર્ષો પછી આ જે સજીવ છે તે મૃત્યુ પામે છે। જો આ સજીવ મૃત્યુ પામે અને તેને તેની જેવા જ બીજા સજીવને ઉત્પન્ન ન કર્યો હોય તો શું થાય કે જે સજીવ છે તેની પ્રજાતિ નષ્ટ પામે। તો આની ઉપરથી આપણે લખી શકીએ કે જૈવિક ક્રિયાઓ એક સજીવને જીવિત રાખવા માટે જરૂરી છે, બરાબર, જ્યારે પ્રજનન તે સજીવની પ્રજાતિને જીવિત રાખવા માટે જરૂરી છે, સમજાઈ ગયું સ્ટુડન્ટ। હવે આપણે જોઈએ કે પ્રજનનના પ્રકાર, કે જે પ્રજનન છે તે પ્રજનન કેટલા પ્રકારના છે, તો પ્રજનન બે પ્રકારના છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। બંને વચ્ચેનો તફાવત શું છે તે આપણે સમજીએ કે અલિંગી પ્રજનનની અંદર શું આવે છે કે સંતતિનું નિર્માણ એક જ સજીવ દ્વારા થાય છે, બરાબર, કે જે સંતતિનો મતલબ એમ થાય કે સંતાન, કે જે સંતાન હોય તો સંતાનનું નિર્માણ એક જ સજીવ દ્વારા થાય છે। લિંગી પ્રજનનની અંદર શું થાય છે કે સંતતિનું સર્જન બે સજીવોની ભાગીદારીથી થાય છે। બે સજીવોની ભાગીદારીનો મતલબ એમ થાય કે માની લો કે તમે છો, બરાબર, તો તમને જન્મ કોણ આપ્યો? તમારા માતા અને પિતા બંને ભેગા મળીને તમને જન્મ આપ્યો। એવી જ રીતે કોઈ હાથીનું બચ્ચું છે તો હાથીના બચ્ચાને જન્મ આપવા માટે નર હાથી અને માદા હાથી બંનેની જરૂર પડે છે, સમજાય છે કે બે સજીવોની ભાગીદારી જરૂરી છે સંતાનના નિર્માણ માટે। પણ અહીંયા શું છે અલિંગી પ્રજનનની અંદર કે અલિંગી પ્રજનનની અંદર એક જ સજીવ જોઈએ બીજા સજીવને ઉત્પન્ન કરવા માટે, સમજાય છે કે આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે એક સજીવ બીજા સજીવને ઉત્પન્ન કરે છે, સમજાઈ ગયું સ્ટુડન્ટ। વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, પ્રજનનની મૂળભૂત ક્રિયા। તો સ્ટુડન્ટ પ્રજનન કોને કહેવાય તેનો તો આપણે અભ્યાસ કરી લીધો। હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે ભાઈ પ્રજનનની મૂળભૂત ક્રિયા, કે મૂળભૂત રીતે જ્યારે પ્રજનન થતું હોય ત્યારે તેની અંદર શું થતું હોય છે, બરાબર, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે। તો પ્રજનનની મૂળભૂત ક્રિયાની શરૂઆત કરીએ એના પહેલા આપણે ડીએનએ વિશે અભ્યાસ કર્યા હતા આગળના ધોરણની અંદર, તો તેનું થોડુંક રિવિઝન કરી લઈએ કે ભાઈ ડીએનએ કોને કહેવાય, ડીએનએ ની અંદર શું હોય છે, બરાબર, ડીએનએ ક્યાં આવેલા હોય છે તેનો આપણે અભ્યાસ કરી લઈએ। તો જોઈએ કે માની લો કે કોઈ પણ પ્રાણીનો કોષ આપ્યો છે અથવા તો વનસ્પતિનો કોષ હોય, કોઈ પણ કોષ હોય, બરાબર, તો તેની અંદર શું હોય છે કે તેની અંદર અલગ અલગ અંગિકાઓ હોય છે। અલગ અલગ અંગિકાનો મતલબ એમ હોય છે કે તેની અંદર કોષ કેન્દ્ર હોય છે, ગોલ્ગીકાઈ હોય છે, કણાભ સૂત્ર હોય છે, બરાબર, જો વનસ્પતિ કોષ હોય તો ક્લોરોફિલ હોય છે, સમજાય સ્ટુડન્ટ। તો આવી રીતે કોઈ પણ એક કોષ છે તો એના કોષની અંદર કોષ કેન્દ્ર છે, બરાબર સ્ટુડન્ટ। કોષ કેન્દ્રની અંદર શું હોય છે કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય છે। શું હોય છે? રંગસૂત્રો। તો આપણે લખી શકીએ કે ભાઈ કોઈ પણ કોષ છે, કોષના કોષ કેન્દ્રની અંદર શું હોય છે? રંગસૂત્રો હોય છે,
બરાબર. અને રંગસૂત્રની અંદર શું હોય છે? ડીએનએ હોય છે. બધા જે પ્રાણીઓ છે બધા પ્રાણીઓની અંદર આવું કોમન હોય છે, બરાબર. પણ જે રંગસૂત્ર છે ને એ રંગસૂત્રની જે સંખ્યા છે એ અલગ અલગ હોઈ શકે છે, બરાબર. જેમ કે આપણે જો માણસની વાત કરીએ તો માણસની અંદર જે રંગસૂત્ર હોય છે, કે કોષ છે, કોષનું કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની 23 જોડીઓ હોય છે, બરાબર. કેટલી જોડીઓ હોય છે? 23 જોડીઓ અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે કુલ 46 રંગસૂત્રો હોય છે, બરાબર. આપણે મતલબ સમજીએ કે ભાઈ આ બધાનો મતલબ શું થાય. અને હવે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની અંદર શું હોય છે કે રંગસૂત્રની અંદર ડીએનએ હોય છે. એટલે કંઈક આવું દેખાય છે ડીએનએ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જે ડીએનએ છે ને એ ડીએનએ નો રોલ શું છે, ડીએનએ નું મહત્વ શું છે. કે તમે ગમે ત્યારે જોયું હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ તો એના ડીએનએ માં જ છે, બરાબર, કે ઈ એના પપ્પા ઉપર ગયો છે. તો જે ડીએનએ છે એ ડીએનએ નું ઇમ્પોર્ટન્સ શું છે હવે આપણે તે સમજીએ. તો આપણે જોયું કે ભાઈ રંગસૂત્રો હોય છે. આપણે માણસની વાત કરીએ તો તેમાં 23 જોડી હોય છે, એટલે કે 46 રંગસૂત્રો હોય છે. અને એની અંદર ડીએનએ હોય છે, રંગસૂત્રની અંદર ડીએનએ હોય છે, બરાબર સ્ટુડન્ટ. ડીએનએ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઈપને આખી એક જાળી ટાઈપની રચના હોય છે, બરાબર, કે આવી રીતે એક લાંબી દોરી જેવી રચના. તો સ્ટુડન્ટ કે જે ડીએનએ છે ને એ ડીએનએ નું અંદર કોઈ પણ એક સેક્શન લઈ લો કે એની અંદર અલગ અલગ સેક્શન હોય છે, બરાબર, કે કોઈ એટલો પાર્ટ લઈ લીધો તો એને કહેવાય જીન. શું કહેવાય? જીન. આપણે એમ કહીએ કે એ તો એના જીનમાં છે, ડીએનએ માં છે, બરાબર. તો આ જે પાર્ટ છે ડીએનએ નું કોઈ માની લો નાનો અમથો સેક્શન છે તેને કહેવાય જીન. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આ જે જીન છે ને જીનનું બહુ મહત્વ છે, બરાબર, કે આપણા જે કોષ છે એ કોષની અંદર જે રંગસૂત્રો હોય છે રંગસૂત્રોની અંદર 43 રંગસૂત્રો હોય છે, બરાબર, 46 રંગસૂત્રો હોય છે. તો 46 રંગસૂત્રોની અંદર ઘણા પ્રકારના જીન્સ હોય છે, બરાબર સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ ધ્યાન દઈને જોજો સ્ટુડન્ટ કે જે જીન છે એ જીનનું કાર્ય શું હોય છે? કે જીનનું કાર્ય હોય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. શું કાર્ય હોય છે? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. તો જીનનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ, એટલે કે તે પ્રોટીન બનાવે છે, બરાબર સ્ટુડન્ટ. અને બીજી એક અગત્યની વાત કે જીન છે ને એ જીનનું કાર્ય હોય છે કે આપણી રચના બનાવવાની. જેમ કે આપણે વાત કરીએ તો જે મારા વાળ છે તો એનો કલર બ્લેક છે, બરાબર, તો એના જીન કંઈક અલગ હશે. કોઈ બીજો વ્યક્તિ છે એના વાળ માની લો કે ભૂરા છે, બરાબર, તો જે વાળ બનાવવાનું જે જીન છે, બરાબર, કે જેની મદદથી વાળ બને છે, સમજો સ્ટુડન્ટ, કે જે રંગસૂત્રની અંદર ડીએનએ છે ને ડીએનએ ની અંદર માની લો કોઈ એક સેક્શન છે, બરાબર, એ સેક્શનનું કામ શું છે કે વાળનો કલર ડિસાઈડ કરવાનો. માની લો કે તો વાળનો કલર જો બ્લેક હોય એટલે એનું જીન કંઈક અલગ હશે. વાળનો કલર માની લો કે ભૂરો છે, બરાબર, બ્રાઉન કલરનો છે, તો એનો જે કલર છે એનું જે ડીએનએ છે એ અલગ હશે કાળા કરતા, બરાબર. તો એનો મતલબ એમ છે કે હવે આ જે જીન છે ને એ જીન અલગ અલગ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરશે, કે જે પ્રકારનું જીન છે એ પ્રકારે પ્રોટીનનું સંશ્લેષણ થશે. અને જે પ્રોટીન છે પ્રોટીન ડિસાઈડ કરે છે, બરાબર, કે એ પ્રકારના પ્રોટીન બનાવે કે જેની મદદથી વાળનો કલર બ્લેક આવે છે, એ પ્રકારના પ્રોટીન બનાવે કે જેની મદદથી વાળનો કલર બ્રાઉન આવે છે, ભૂરો આવે છે. સમજાય છે સ્ટુડન્ટ? તો જે બધા વ્યક્તિઓ છે બધા વ્યક્તિઓની અંદર આવી રીતે જે જીન હોય છે, બરાબર, એ અલગ અલગ હોય છે, થોડું વેરિએશન હોય છે. એટલે કે બધાની જે કલર છે એ કલર કેવો હોય છે? અલગ અલગ હોય છે. એની જે શારીરિક રચના છે એ કેવી હોય છે? અલગ અલગ હોય છે, બરાબર, કે આપણે મનુષ્યની અંદર જ ઘણા બધા હોય છે. હવે એવું જરૂરી નથી કે બધાની અંદર 46 રંગસૂત્ર જ હોય. સમજે છે સ્ટુડન્ટ? કે માની લો કે કોઈ કૂતરું છે તો એની અંદર જે રંગસૂત્રની જોડી છે એ અલગ છે માણસ કરતા, બરાબર સ્ટુડન્ટ. તો આવી રીતે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય છે, એની અંદર રંગસૂત્રો હોય છે, ડીએનએ હોય છે, ડીએનએ ની અંદર એટલે ડીએનએ ની જે આખી જે સાંકળ હોય છે એની અંદર કોઈ એક સેક્શન લઈ લો જેને કહેવાય જીન, બરાબર. તો જે જીન હોય છે જીનનું કાર્ય શું છે કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું, કે એ પ્રોટીન બનાવે છે અલગ અલગ પ્રકારના, કે જે પ્રકારનું જીન છે એ પ્રકારના પ્રોટીન બનાવે છે. પ્રોટીન શું ડિસાઈડ કરે છે? પ્રોટીન ડિસાઈડ કરે છે કે શારીરિક રચના, કે જો પ્રોટીન અલગ હોય તો શારીરિક રચના અલગ બનશે. સ્વાભાવિક વાત છે કે જીન ઉપરથી પ્રોટીન બને છે, જેવો જીન એવો પ્રોટીન બને. તો જો જીન અલગ અલગ હોય તો પ્રોટીન અલગ અલગ બને, જો પ્રોટીન અલગ હોય તો શારીરિક રચના અલગ બને છે. સમજાય ગયું સ્ટુડન્ટ કે જીનનું કાર્ય શું છે? જો જીનનું કાર્ય સમજાશે ને તો સ્ટુડન્ટ આ જે ટોપિક છે ને એ સમજવો સહેલો બની જશે, બરાબર. કે તમે કોઈ પણ વસ્તુ લઈ લો, કે માની લો કે તમારી ચામડીનો જે કલર છે
એ પણ કોણ ડિસાઇડ કરતું હોય? એ પણ ડિસાઇડ કરતું હોય છે જીન, બરાબર, કે અલગ અલગ વ્યક્તિની અંદર અલગ અલગ કલર હોય છે જીનનું, અલગ અલગ એને જે તમે એમ કહી શકો કે કોડિંગ, બરાબર, કે અલગ અલગ ઇન્ફોર્મેશન, માહિતી એવું કહી શકો કે એને જીનની અંદર કંઈક અલગ માહિતી છે, બીજા કોઈ વ્યક્તિના જીનની અંદર અલગ માહિતી છે, બેયનું કામ એક જ છે કે ચામડીનો કલર ડિસાઇડ કરે છે, બરાબર, પણ એની અંદર જે ઇન્ફોર્મેશન છે, જે માહિતી છે ને, એ અલગ અલગ હોય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો એ પ્રમાણે પ્રોટીન બનશે ને પ્રોટીન પછી જે શારીરિક રચના છે એની ઉપર દેખાશે, બરાબર સ્ટુડન્ટ? તો આ થયું ડીએનએ નું કાર્ય, જીનનું કાર્ય. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે ભાઈ પ્રજનનની અંદર આનું શું રોલ છે, બરાબર, કે જ્યારે પ્રજનન થતું હોય ત્યારે આપણે આ જે ડીએનએ સમજ્યા, તો ડીએનએ નો શું રોલ છે? ખૂબ જ અગત્યનો છે. એટલા માટે જ આપણે જે ડીએનએ નું કાર્ય શું છે ને તે આપણે સમજી લીધું છે, બરાબર. તો આપણે જોઈએ તો મૂળભૂત રીતે પ્રજનનમાં ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. તો ડીએનએ ની અંદર શું કરવામાં આવે છે કે પ્રજનનની અંદર શું કરવામાં આવે છે કે ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવામાં આવે. પ્રતિકૃતિનો મતલબ થાય કે ઝેરોક્સ, બરાબર, કે જે ડીએનએ છે એ ડીએનએ ની ઝેરોક્સ બનાવવામાં આવે છે, જેના લીધે પોતાના જેવી જ શારીરિક રચના ધરાવતા સજીવોનું સર્જન શક્ય બને છે. તો તેના કારણે જ કે એની જેવી જ એક્ઝેક્ટલી સેમ બીજું કોઈ સજીવ બનાવવું હોય તો એનું જે સર્જન છે તે શક્ય બને છે. કઈ રીતે બને આપણે જોઈએ કે આ બધું કાઢી નાખીએ. હવે માની લો કે અમીબા છે, બરાબર. તો જે અમીબા છે એ અમીબાની અંદર કોષ કેન્દ્ર હશે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ હશે, બરાબર સ્ટુડન્ટ. તો સૌથી પહેલા શું થશે કે સૌથી પહેલા તો એની અંદર જે ડીએનએ છે ને એ ડીએનએ ની પ્રતિકૃતિ બનશે. શું કરશે? પ્રતિકૃતિ એટલે કે ઝેરોક્સ બનશે, બરાબર. તો આવી રીતે એની ઝેરોક્સ બનીને જે બે કોષ કેન્દ્ર છે ને એ છૂટા પડે, બરાબર, કે જે ડીએનએ ની ઝેરોક્સ બની જાય એટલે કે બે કોપી બની જાય, પછી જે કોષ કેન્દ્ર સાથે બંને જુદા પડે છે. સમજાય ગયું? તો એની જેવી જ શારીરિક રચના ધરાવતા સજીવોનું સર્જન શક્ય બને છે. પછી શું થાય છે કે પછી ધીમે ધીમે આ જે બંને કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર કોષરસ સાથે થઈને આવી રીતે અલગ પડે છે, બરાબર, અને આવી રીતે બે સજીવનું નિર્માણ થાય છે. એટલે ઇન શોર્ટ આપણે જોવા જઈએ તો પેરેન્ટ એક હતા પણ એમાંથી કેટલા સજીવનું નિર્માણ થયું? બે સજીવનું નિર્માણ થયું. તો આવી રીતે પ્રજનન થાય છે, મૂળભૂત પ્રજનન, કે આપણે સિમ્પલ ભાષામાં જો સમજવું હોય તો આ રીતે સમજી શકીએ કે મૂળભૂત રીતે પ્રજનનમાં ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે, ઝેરોક્સ બનાવવામાં આવે છે, જેના લીધે પોતાના જેવી શારીરિક રચના ધરાવતા સજીવોનું સર્જન શક્ય બને છે. કોષો રાસાયણિક પ્રક્રિયાથી પોતાના ડીએનએ ની સમાન પ્રતિકૃતિ એટલે કે નકલ બનાવે છે, બરાબર, કે જે કોષ હોય છે, કોઈ પણ કોષ હોય છે, એ રાસાયણિક પ્રક્રિયાથી પોતાના ડીએનએ ની સમાન પ્રતિકૃતિ બનાવે છે. તો જોવો કે આ પણ મહત્વનું છે કે કોઈ પણ કોષ છે એ કોષની અંદર શું હોય છે કે ડીએનએ હોય છે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય છે અને એની અંદર જીન હોય છે, બરાબર. એ જીનની અંદર શું હોય છે કે ઇન્ફોર્મેશન હોય છે. એની અંદર એવી જ ઇન્ફોર્મેશન હોય છે કે ભાઈ ક્યારે એને પ્રતિકૃતિ બનાવી, ક્યારે એક કોષમાંથી બે કોષની અંદર વિભાજન થવું, એ બધી ઇન્ફોર્મેશન કોષ જે ડીએનએ છે કોષ કેન્દ્રની અંદર એની અંદર જ હોય છે. તો કોષો શું કરે છે કે રાસાયણિક પ્રક્રિયા કરે, બરાબર. એ ડિટેલમાં સમજવાની જરૂર નથી, ખાલી એટલું શબ્દ યાદ રાખી લો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો કોષો રાસાયણિક પ્રક્રિયાથી પોતાના ડીએનએ ની સમાન પ્રતિકૃતિ નકલ બનાવે છે. સાથે સાથે કોષની અન્ય અંગિકાઓનું પણ સર્જન થાય છે, બરાબર. આ ધ્યાન દઈને સમજવું કે સાથે સાથે કોષની અન્ય અંગિકાઓનું પણ સર્જન થાય છે. આપણે આવી રીતે કોષ જોયો હતો કે જેની અંદર કોષ કેન્દ્ર હતું, બરાબર, ગોલ્ગી કાય હતું, આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ગોલ્ગી કાય હોય છે, કર્ણાભ સૂત્રો હોય છે, આવી રીતે અલગ અલગ બીજા અંગિકાઓ હોય છે. તો શું થાય છે કે જ્યારે એક કોષમાંથી બીજો કોષ બને ને ત્યારે પણ આ જે ગોલ્ગી કાય હોય છે એનું પણ વિભાજન થાય છે. જેવી રીતે આપણે ડીએનએ ની પ્રતિકૃતિ બને ને એવી જ રીતે ગોલ્ગી કાયની પણ પ્રતિકૃતિ બને, કે એકમાંથી જ્યારે બે બને ને તો એક હોય તો એનું વિભાજન થઈ જાય, બરાબર, અને બે બને છે. આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે. તો કોષો રાસાયણિક પ્રક્રિયાથી પોતાના ડીએનએ ની સમાન પ્રતિકૃતિ એટલે કે નકલ બનાવે છે. સાથે સાથે કોષની અન્ય અંગિકાઓનું પણ સર્જન થાય છે. ડીએનએ ની બંને પ્રતિકૃતિઓ કોષીય અંગિકાઓ લઈને છૂટી પડે છે. આપણે અહીંયા જોયું તે પ્રમાણે કે ભાઈ બંને પ્રતિકૃતિ છે, બરાબર, એ શું કરે છે કે કોષીય અંગિકાઓ લઈને છૂટી બને છે. એટલે કે આની અંદર ડીએનએ છે, આની અંદર ડીએનએ છે, તો એ બંને ડીએનએ શું કરે છે કે આ જે કોષીય અંગિકાઓ છે, ગોલ્ગી કાય છે, કર્ણાભ સૂત્રો છે, એની જે જોડી બને છે એ લઈને છૂટા પડે છે અને પરિણામે એક કોષનું પોતાના જેવા જ બે કોષોમાં વિભાજન થાય છે. તો એક કોષનું બે કોષમાં વિભાજન થયું. સમજાય છે સ્ટુડન્ટ? તો આ પણ એક પ્રકારનું શું છું? પ્રજનન જ છું,
કે એવું જરૂરી નથી કે ભાઈ બહુકોષીય સજીવોની અંદર પ્રજનન સમજી શકાય છે, કે આપણે એક કોષીય સજીવમાં કે એક કોષની અંદર કઈ રીતે મૂળભૂત રીતે પ્રજનન આપણે સમજી શકીએ તે આ એક્ઝામ્પલથી સમજ્યા કે ભાઈ એક કોષમાંથી બે કોષ કઈ રીતે બને છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે કોષ વિભાજનથી એટલે કે પ્રજનનથી ઉત્પન્ન થયેલા બે કોષો સંપૂર્ણ રીતે એકરૂપ હોય છે કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે પ્રજનનની મૂળભૂત ક્રિયાની અંદર એટલે આપણે કે બેઝિકલી જોવા જઈએ તો શું થાય છે કે પ્રજનનની અંદર એક કોષમાંથી બીજો કોષની પ્રતિકૃતિ બને છે, નકલ બને છે, એટલે કે કોષ વિભાજન થાય છે. બરાબર? તો જે કોષ વિભાજનથી બીજો જે કોષ ઉત્પન્ન થાય છે, બરાબર, અથવા તો જે બંને કોષો છે એ બંને કોષો શું એકરૂપ હોય છે. એકરૂપનો મતલબ શું થાય સ્ટુડન્ટ? તમે ગણિતમાં ભણી ચૂક્યા છીએ. એકરૂપનો મતલબ એમ થાય કે એકના જેવી એક્ઝેક્ટલી બીજી કોપી બનવી, બરાબર, એને કહેવાય એકરૂપ. તો કોષ વિભાજનથી ઉત્પન્ન થયેલા બે કોષો સંપૂર્ણ રીતે એકરૂપ હોય છે કે એની અંદર થોડુંક માઇનર ડિફરન્સ હોય છે, બરાબર, કે એની અંદર થોડીક ભિન્નતા હોય છે, કે તે એકરૂપ હોય છે કે નથી હોતા. તો જુઓ સ્ટુડન્ટ કે માની લ્યો કે અહીંયા એક કોષ છે, બરાબર, કોષ વિભાજનથી એની જેવો જ બીજો કોષ બને છે. તો આની અંદર ડીએનએ હોય છે, બરાબર, અને જ્યારે કોષ વિભાજનથી બીજો કોષ બને છે આવો કોષ, તો શું થાય છે કે એક્ઝેક્ટલી એની કોપી નથી બનતી. શું થાય છે કે એની અંદર થોડીક ભિન્નતા આવી જાય છે. કેમ ભિન્નતા આવે છે? કારણ કે જે કોષ વિભાજનની પ્રક્રિયા છે ને તે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા. તો જે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન જે કોષની પ્રતિકૃતિ બને છે તો એની અંદર થોડાક પ્રમાણમાં ભિન્નતા આવે છે, કારણ કે આ જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે ને તે સંપૂર્ણપણે સચોટ હોતી નથી, બરાબર. એની અંદર કંઈક ને કંઈક ભૂલ રહી જાય છે, કંઈક ને કંઈક એરર રહી જાય છે. એટલે કે જ્યારે ડીએનએ ની પ્રતિકૃતિ બને છે કે અહીંયા કોષ છે એમાંથી જ્યારે બીજો કોષ બન્યો એની અંદર જે ડીએનએ ની પ્રતિકૃતિ બને ત્યારે શું થાય છે કે એની અંદર થોડાક પ્રમાણમાં ભિન્નતા આવી જાય છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડીએનએ છે ને અહીંયા ડીએનએ છે, એની અંદર થોડોક માઇનર ડિફરન્સ છે, બરાબર. તો તેને શું કહેવાય? તેને કહેવાય ભિન્નતા. અને આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે કોષ વિભાજન થાય છે, બરાબર, ડીએનએ ની પ્રતિકૃતિ બને છે ત્યારે શું થાય છે કે ત્યારે જે બંને કોષ છે એ બંને કોષ એકરૂપ હોતા નથી. એકરૂપ ક્યારે હોય? કે માની લો કે અહીંયા આ જે કોષ છે એની જેવો જ અહીંયા બીજો કોષ બને છે, એક્ઝેક્ટલી સેમ, બરાબર. તો અહીંયા ડીએનએ છે ને અહીંયા ડીએનએ છે, બંને કેવા છે? એક્ઝેક્ટલી સેમ છે, તો તેને કહેવાય એકરૂપ, બરાબર. પણ અહીંયા શું થાય છે કે થોડોક ડિફરન્સ આવી જાય છે, બરાબર, કે માઇનર પ્રમાણમાં ભિન્નતા આવી જાય છે. એવું જરૂરી નથી થોડા પ્રમાણમાં હોય, મોટા પ્રમાણમાં પણ હોઈ શકે છે કે કંઈક ભૂલ થઈ જાય છે ડીએનએ ની પ્રતિકૃતિ થવામાં, ત્યારે મોટા પ્રમાણમાં પણ ભિન્નતા આવી જાય છે. તો આના ઉપરથી ઇન શોર્ટ આપણે કહી શકીએ કે કોષ વિભાજનથી જે પ્રજનનથી ઉત્પન્ન થયેલા બે કોષો સંપૂર્ણપણે એકરૂપ હોતા નથી, બરાબર. તેની અંદર થોડોક માઇનર ડિફરન્સ હોય છે અને તેને શું કહેવાય? તેને કહેવાય ભિન્નતા. શું કહેવાય? ભિન્નતા, બરાબર સ્ટુડન્ટ. તો હવે સ્ટુડન્ટ આ જે ભિન્નતા છે ને એ ભિન્નતાનું મહત્વ સમજીએ કે જે ભિન્નતા છે એક કોષમાંથી બીજો કોષ બને ત્યારે ભિન્નતા આવે છે, તો ભિન્નતાનું ઇમ્પોર્ટન્સ શું છે? ખૂબ જ મહત્વ છે. ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે ભિન્નતાનું મહત્વ. તો જુઓ સ્ટુડન્ટ શું થાય છે કે આ એક કોષ છે એમાંથી બીજો કોષ બન્યો તો એની અંદર થોડીક ભિન્નતા આવી, બરાબર. હવે આ કોષ છે એમાંથી માની લો કે બીજો કોઈ કોષ બને છે તો એની અંદર અહીંયા જે ભિન્નતા હતી તે તો છે જ ત્યાં, પણ બીજી કંઈક ભિન્નતા નવી એડ થતી છે, બરાબર. તો આવી રીતે એક કોષમાંથી બીજો બને, એમાંથી આ બને, એમાંથી માની લો કે આ બને છે, તો એવી રીતે જે ભિન્નતા છે ને તે આગળ વધતી જાય છે, બરાબર. અને હવે આ કોષ અને આ કોષ એની અંદર જે ભિન્નતા છે એ કેટલું હશે? વધુ પ્રમાણમાં હશે, બરાબર સ્ટુડન્ટ. તો જો શું થાય છે કે આવું જ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે અહીંયા કોઈ કોષ છે ને આવી રીતે ભિન્નતા આગળ વધતી જાય છે, પ્રજનન થતું જાય. પ્રજનન મતલબ કે કોષ વિભાજન થતું જાય, કે એક કોષમાંથી બીજો કોષ, એમાંથી ત્રીજો કોષ, એવી રીતે આગળ વિભાજન થતું જાય. એમ શું થાય છે કે ભિન્નતા આગળ વધતી જાય છે, બરાબર સ્ટુડન્ટ. ભિન્નતાનું ઇમ્પોર્ટન્સ સમજીએ કે હવે આ કેસની અંદર કઈ રીતે ભિન્નતા મહત્વની છે. તો ઘણીવાર સ્ટુડન્ટ શું થાય છે કે કોઈ એક કોષ છે એમાંથી બીજો કોષ બન્યો ને એની અંદર તીવ્ર અથવા તો ઝડપી ભિન્નતા આવી ગઈ, ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયરેક્ટલી ભિન્નતા આવી ગઈ. કે અહીંયા શું થાય છે કે સ્ટેપમાં આગળ વધતી જાય છે ભિન્નતા. પણ અહીંયા શું થાય છે કે માની લો એક કોષ છે, કોષ વિભાજનથી ડાયરેક્ટલી આવો કોષ બન્યો કે જેની અંદર ભિન્નતા વધુ પ્રમાણમાં છે, તો શું થશે કે હવે આ જે બાળકોષ છે, બરાબર, આ બાળકોષ જ કહેવાય ને કે આ કોષમાંથી આ કોષનું સર્જન થયું, બરાબર. તો આ કોષ શું થશે કે આ કોષ જે છે ને એ વાતાવરણમાં સર્વાઈવ જ નહીં કરી શકે, વાતાવરણ સાથે અનુકૂલન સાધી નહીં શકે, એટલે શું થશે? મૃત્યુ પામશે. પણ અહીંયા શું થાય છે કે અહીંયા જ્યારે આ કોષમાંથી જ્યારે પેલો કોષ મળે છે ધીમે ધીમે એક પછી એક,
પ્રજનન થતા જાય ને જેમ અમુક વર્ષો બાદ આવી રીતે જે નવો કોષ મળે છે તો એની અંદર શું હોય છે કે એની અંદર જે ભિન્નતા હોય છે એ ભિન્નતા વાતાવરણને અનુકૂલન થઈ ગઈ હોય છે, એટલે કે એ જે કોષ છે તે સર્વાઈવ કરી જશે, સમજાય છે. પણ જો તીવ્ર અથવા તો ઝડપી ભિન્નતા આવે તો શું થાય છે કે બાળકોષ મૃત્યુ પામે છે. એટલે આપણે એવું કહી શકીએ કે તીવ્ર કે ઝડપી જો ભિન્નતા હોય તો બાળકોષનું મૃત્યુ થાય છે. પણ જો સરળ ભિન્નતા હોય કે આવી રીતે થોડીક સિમ્પલ ભિન્નતા આવી કે જે કોષ જે છે નવો કોષ બને છે એ વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે, પછી એ પાછું કોષ વિભાજન કરીને કંઈક નવા કોષનું સર્જન કરે, બરાબર. તો હવે જે કોષ બને છે એ પણ વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે, બરાબર. તો આવી રીતે આ જે પ્રોસેસ છે એકચ્યુઅલી સ્ટુડન્ટ કે 3-4 કોષ વિભાજન સુધીની નથી, આ પ્રોસેસ છે લાખો વર્ષો સુધીની, બરાબર. કે લાખો વર્ષો બાદ આપણું જોવા મળે કે કંઈક અલગ પ્રકારની ભિન્નતા આવી ગઈ હોય છે. તો સ્ટુડન્ટ હવે આવી રીતે જે ભિન્નતા આવે છે, સંગ્રહ થતો જાય, જેમ પ્રજનન થતું જાય એમ ભિન્નતા આવતી જાય. તો જે ભિન્નતા છે એ ખૂબ જ જરૂરી છે, એ સરળ ભિન્નતા કહેવાય ને, જે જાતિ માટે લાભદાયક હોય છે, કે જે જાતિ છે એ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લાભદાયક હોય છે, બરાબર. કઈ રીતે લાભદાયક હોય છે આપણે જોઈએ તો આપણે 2 ટાઈપના એક્ઝામ્પલ જોઈએ કે મતલબ એક સજીવ છે, બરાબર. એ સજીવની અંદર માની લ્યો કે ભાઈ આગળ પ્રજનન થતું હોય છે, કોષ વિભાજન થતું હોય છે, અને જે કોષો મળે છે એની અંદર ભિન્નતા નથી આવતી, બરાબર. એમ રહે છે કે એની અંદર કંઈક આવું વેરિએશન જ નથી આવતું. પણ જે અમુક સજીવો છે એ સજીવોની અંદર શું થાય છે કે આવી રીતે જે ડીએનએ ની પ્રતિકૃતિ બને છે તો એની અંદર કંઈક ને કંઈક ભૂલ રહી જાય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયા સચોટ હોતી નથી, એટલે એની અંદર શું થાય છે કે કંઈક ને કંઈક એરર રહી જાય છે, તો તેના કારણે ભિન્નતા આવે છે. તો આ જે સજીવો છે એ સજીવો ભિન્નતા વાળા છે. હવે સ્ટુડન્ટ સમજો કે જે ઓલા સજીવો છે કે જે ભિન્નતા વાળા સજીવો છે એ કેવા છે કે એ સજીવો એવા છે કે તે ઊંચા તાપમાન સહન કરી શકે છે, ઊંચું તાપમાન સહન કરી શકે છે. અને અહીંયા જે સજીવો છે, જે મૂળ સજીવો છે એ માની લો કે ઠંડા પ્રદેશમાં જ રહે છે, બરાબર. એટલે કે શીતોષ્ણ તાપમાન, કેવું કહેવાય, શીતોષ્ણ તાપમાન, ઠંડા પ્રદેશમાં જ રહે છે. તો એનો મતલબ શું થયો કે આ જે સજીવો છે એની અંદર જે ભિન્નતા નથી આવી તો શું થશે કે માની લો કે કોઈ પણ કારણસર આ જે સજીવ જ્યાં વસવાટ કરે છે, બરાબર, એના તાપમાનમાં વધારો થાય છે, તો શું થશે કે અહીંના જે સજીવો છે એ શું કરશે કે એ અનુકૂલન નહીં સાધી શકે વાતાવરણ સાથે, તો બધા સજીવો કેવા થશે, મૃત્યુ પામશે. પણ આ કેસની અંદર જે સજીવો છે એ શું કરશે કે એ સર્વાઈવ કરી જશે, કારણ કે એની અંદર ભિન્નતા આવી ગઈ હતી વધુ તાપમાન સહન કરવાની, બરાબર. તો આવી રીતે આપણે સમજી શકીએ કે જે ભિન્નતા છે, ભિન્નતા ખૂબ જ અગત્યની છે, બરાબર. આપણે અહીંયા જોઈએ કે માની લો કે અહીંયા 2 બાઉલ છે, આની અંદર એવા સજીવો છે કે જેની અંદર ભિન્નતા નથી, આની અંદર એવા સજીવો છે કે જેની અંદર અમુક સજીવો એવા છે કે ભાઈ જે નીચું તાપમાન સહન કરી શકે છે, કે જેની અંદર ભિન્નતા નથી, ને અમુક સજીવો એવા છે કે જેની અંદર ભિન્નતા આવી ગઈ છે, બરાબર. કે આવી રીતે એક પછી એક આગળ પ્રોસેસ થતી ગઈ, કે એક પછી એક પ્રજનન થતા ગયા ને એની અંદર ભિન્નતાનો સંગ્રહ થતો ગયો, અને પછી જે સજીવો આવે છે, બરાબર. કે અહીંયા જે લાસ્ટમાં જે સજીવ છે એની પછી જે કઈ પ્રજનન કરીને જે કઈ નવા સજીવોનું નિર્માણ થાય એ સજીવ એવા જ હશે કે જે ઊંચું તાપમાન સહન કરી શકતા હશે. તો અહીંયા અમુક સજીવો એવા છે કે જે ઊંચું તાપમાન સહન કરી શકે છે, અમુક સજીવ એવા છે કે જે ઓલરેડી એના જે પૂર્વજો છે એની જેવા જ એક્ઝેક્ટલી છે કે જે નીચું તાપમાન સહન કરી શકે છે, ઊંચું તાપમાન સહન નથી કરી શકતા, બરાબર. અને અહીંયા પણ ખાલી એવા છે કે જેની અંદર ભિન્નતા આવી જ નથી, એટલે કે જે શરૂઆતની અંદર જે સજીવો હતા એની જેવા છે. હવે માની લો કે કોઈ કારણસર એના તાપમાનમાં વધારો થાય છે, કે એક જે કઈ પર્યાવરણની અંદર રહે છે એના તાપમાનની અંદર કોઈ કારણસર વધારો થાય છે, બંનેનું તાપમાન વધી જાય છે. તો આ કેસની અંદર શું કે થાય છે કે આ કેસની અંદર બધા સજીવો મૃત્યુ પામશે. કેમ મૃત્યુ પામશે? કારણ કે જે સજીવો છે એ સજીવો એ તાપમાન સહન કરી શકે તેમ જ નથી, બરાબર સ્ટુડન્ટ. કે આ સજીવો ઠંડા પ્રદેશમાં જ રહી શકે છે, તે ઊંચું તાપમાન સહન જ નથી કરી શકતા, એટલે બધા સજીવો મૃત્યુ પામશે, એટલે કે આખી જે જાતિ છે આખી જાતિનો નાશ થશે. પણ આ કેસની અંદર શું થાય છે કે જો સજીવની અંદર ભિન્નતા આવે છે તો અમુક સજીવો એવા છે કે જે ઊંચું તાપમાન સહન કરી શકે છે, અમુક સજીવો એવા છે કે જે નીચું તાપમાન સહન કરી શકે છે એના પૂર્વજોની જેમ જ. તો જો તાપમાનની અંદર ફેરફાર થાય તો શું થશે કે એ સજીવો મૃત્યુ પામશે કે જે સજીવોની અંદર ભિન્નતા નહીં આવી હોય, પણ એવા સજીવો સર્વાઈવ કરી જશે કે જે સજીવની અંદર ભિન્નતા આવી હશે, બરાબર સ્ટુડન્ટ. તો
તો આવી રીતે જે ભિન્નતા છે ભિન્નતા ખૂબ જ મહત્વની છે. તો ભિન્નતાનું મહત્વ સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ આપણે જ્યારે આગળ લિંગી પ્રજનન જોશું ત્યારે ફરીથી ભિન્નતાનું મહત્વ જે છે તે સમજીશું કે કઈ રીતે ભિન્નતા ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે લિંગી પ્રજનન ઝડપી ભિન્નતા લાવવા માટે જરૂરી છે. બરાબર, તે આપણે ત્યારે જોઈશું ત્યારે ફરીથી થોડુંક રિવાઇઝ કરી લઈશું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, અલિંગી પ્રજનનના પ્રકાર. તો સ્ટુડન્ટ આપણે જોયું કે અલિંગી પ્રજનન કોને કહેવાય કે જ્યારે સંતતિનું નિર્માણ જો એક જ સજીવ દ્વારા થતું હોય તો તેને અલિંગી પ્રજનન કહેવાય. હવે અહીંયા જે સજીવ આવે છે તે સજીવની સંરચનાના આધારે અલગ અલગ પ્રકારના પ્રજનન કરે છે, પણ હોય છે કેવા? અલિંગી, એટલે કે તે એક જ સજીવ દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. એની સંરચનાના આધારે આ રીતે પ્રજનનના પ્રકાર પડે છે. એમાં સૌથી પહેલા આવે છે ભાજન, ત્યારબાદ અવખંડન, ત્યારબાદ આવે છે પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને છેલ્લે આવે છે બીજાણુ નિર્માણ. તો આ રીતે જે અલિંગી પ્રજનન છે તે અલિંગી પ્રજનનના પ્રકાર છે. એમાં સૌથી પહેલા આવે છે જે ભાજન. એ ભાજન છે એ એક કોષીય સજીવની અંદર જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો અમીબા છે, લેશમાનિયા છે, તેની અંદર ભાજનથી પ્રજનન થાય છે. બરાબર, કે તે સજીવ જે છે તે પ્રજનન કરે છે તો તેમાં ભાજન ક્રિયાનો ઉપયોગ કરે છે. એવી જ રીતે અવખંડન. તો અવખંડન જે છે તે સરળ બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો સ્પાયરોગ્યારા. બરાબર, કે સ્પાયરોગ્યારાની અંદર અવખંડનથી પ્રજનન થાય છે. અને જે બાકીના છે પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ, આ પ્રકારના પ્રજનન જટિલ બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે એક પછી એક જોઈએ કે ભાજન. તો ભાજનની અંદર કઈ રીતે પ્રજનન થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે જોઈએ કે ભાજનથી કઈ રીતે પ્રજનન થાય છે. તો આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે ભાજન એક કોષીય સજીવમાં જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ કરે છે. અને ભાજનની અનેક રીતો જોવા મળે છે કે એક રીતથી ભાજન નથી થતું, અનેક રીતથી થાય છે. જેમ કે આપણે સમજીએ તો દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજનની અંદર શું હોય છે કે એક સજીવ છે તેના બે સરખા ભાગ પડે તો તેને દ્વિભાજન કહેવાય. અને બહુભાજનની અંદર શું થાય છે કે એક સજીવના બે કરતા વધારે ભાગ પડે તો તેને બહુભાજન કહેવાય. હમણાં આપણે એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે જે દ્વિભાજન છે તે દ્વિભાજન અમીબા અને લેશમાનિયા નામના જીવાણુમાં જોવા મળે છે. આપણે જોઈએ કે કઈ રીતે અમીબા અને લેશમાનિયાની અંદર દ્વિભાજન થાય છે. બરાબર, તો આપણે એક અમીબાનો કોષ લીધો. હવે અમીબા જ્યારે પ્રજનન માટે તૈયાર થશે ત્યારે સૌથી પહેલા શું થશે કે સૌથી પહેલા તો જે અમીબાનું કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્ર વિભાજન પામે છે. બરાબર, ત્યારબાદ શું થશે કે સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન પામ્યું, ત્યારબાદ કોષરસ વિભાજન પામે છે, અને આવી રીતે બે અમીબાનું સર્જન થાય છે. અને આ જે બંને અમીબા છે તે બંને અમીબાને બાળકોષ કહેવાય. શું કહેવાય? બાળકોષ. તો આવી રીતે અમીબાની અંદર વિભાજન જોવા મળે છે જે એક કોષીય સજીવ છે. અને જે અમીબા છે એની રચના કેવી છે? સાદી છે, સિમ્પલ છે. હવે આવી જ રીતે લેશમાનિયા નામનો એક જીવ છે. તો આ જે લેશમાનિયા છે, લેશમાનિયાની અંદર શું હોય છે કે એની શારીરિક રચના સંગઠિત હોય છે. અમીબાની અંદર તેની શારીરિક રચના સંગઠિત નથી હોતી, પણ લેશમાનિયાની શારીરિક રચના સંગઠિત હોય છે. એટલે કે જે એનો આકાર છે તે આકાર ફિક્સ હોય છે અને ઉપર જો ચાબુક જેવી રચના છે તે ચાબુક જેવી રચના હોય છે. બરાબર, તો આનાથી શું થાય છે કે જે અમીબા છે એ અમીબાનું જે વિભાજન થાય છે તે કોઈ પણ સમતલમાં થઈ શકે છે. બરાબર, પણ લેશમાનિયા છે તે લેશમાનિયાનું વિભાજન જો આવી રીતે થાય તો જે ચાબુક વાળો પોર્શન છે તે ઉપર વયો જાય ને બાકીનો પોર્શન નીચે આવી આવે. બરાબર, એટલે લેશમાનિયાનું વિભાજન છે તે આ લાઈનમાં થાય છે. સમજાય છે સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ જે લેશમાનિયા છે તે લેશમાનિયા એક પ્રકારનું એવો જીવાણુ છે કે જો આપણે ખોરાકમાં લઈએ અથવા તો આપણા શરીરની અંદર આવી જાય તો તેનાથી કાલા અજાર નામનો રોગ થાય છે. કાલા અજાર એટલે એક પ્રકારનો તાવ છે જેને કાળિયો તાવ કહેવાય. બરાબર, કે કાલા અજાર નામનો રોગ થાય છે લેશમાનિયાના કારણે. એક માર્કમાં પૂછાઈ શકે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ સિવાય આપણે વાત કરીએ તો પ્રોટોઝુઆ, પેરામિશિયમ અને બેક્ટેરિયાની અંદર દ્વિભાજન જોવા મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે બહુભાજન કેમાં જોવા મળે છે. તો બહુભાજન જોવા મળે છે પ્લાસ્મોડિયમ નામનો એક કોષ છે, એક કોષીય સજીવ છે, પ્લાસ્મોડિયમ છે. પ્લાસ્મોડિયમ કેવો છે કે જો આપણે ખોરાકમાં અથવા તો આપણા શરીરની અંદર દાખલ થાય કોઈ પણ રીતથી, ખોરાક દ્વારા અથવા તો બીજી કોઈ પણ મેથડથી, તો શું થાય છે કે આપણને મેલેરિયા થાય છે. તમે મેલેરિયા સાંભળ્યું છે કે કોકને મેલેરિયા થઈ ગયો. તો મેલેરિયા થવા પાછળનું કારણ શું છે કે જે પ્લાસ્મોડિયમ નામનું આ જે જીવાણુ છે તે આપણા શરીરની અંદર દાખલ થાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે સમજીએ કે જે પ્લાસ્મોડિયમ છે તે પ્લાસ્મોડિયમ કઈ રીતે પ્રજનન કરે છે. તો જ્યારે તે પ્રજનન માટે તૈયાર થાય તો સૌથી પહેલા શું થશે કે તેની જે સપાટી છે તે સપાટી ઉપર આવું એક સ્તર લાગી જાય છે. બરાબર,
ત્યારબાદ જે પ્લાઝ્મોડિયમ છે તે પ્લાઝ્મોડિયમ આવી રીતે બહુ બધા કોષમાં વિભાજન પામે છે અને પછી શું થાય છે કે આ જે બહારની સપાટી છે તે બહારની સપાટી તૂટે છે ને એક કરતા વધારે સજીવોની ઉત્પત્તિ થાય છે. તો આવી રીતે બહુભાજન જોવા મળે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? જે પ્લાઝ્મોડિયમની અંદર જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે ઈસ્ટની અંદર પણ આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો જો સૌથી પહેલા શું થાય છે કે ઈસ્ટ નામનું આ એક સેલ છે, એની અંદર શું છે કે આવી રીતે કલિકાની ઉત્સર્જન થાય છે. કલિકાનું ઉત્સર્જન થઈને આવી રીતે નવા સંતતિનું નિર્માણ થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સમજાય ગયું સ્ટુડન્ટ? તો તમારે ભાજનની અંદર કેટલું યાદ રાખવાનું છે કે અમીબા, લેશમાનિયા, પ્લાઝ્મોડિયમ અને ઈસ્ટ કે કઈ રીતે તેની અંદર ભાજનથી પ્રજનન થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે અલિંગી પ્રજનનના પ્રકારની અંદર બીજો પ્રકાર જોઈએ કે અવખંડન. કે અવખંડનની અંદર કઈ રીતે પ્રજનન ક્રિયા થાય છે. તો આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે સરળ સંરચના ધરાવતા બહુકોષીય સજીવમાં જોવા મળે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો સ્પાયરોગ્યારા, કે સ્પાયરોગ્યારાની અંદર પ્રજનન અવખંડન દ્વારા થાય છે. હવે આપણે જોઈએ કે સ્પાયરોગ્યારા જોવા ક્યાં મળે છે, કે કોઈ નદી હોય અથવા તો તળાવ હોય, બરાબર, તેની અંદર તમે તંતુ જેવી રચના જોઈ હશે, જેને સ્પાયરોગ્યારા કહેવાય. એક પ્રકારનો પ્લાન્ટ છે, વનસ્પતિ છે સ્પાયરોગ્યારા. સમજાય ગયું સ્ટુડન્ટ? તો એનો જો આપણે સજીવ જોઈએ તો કંઈક આવો દેખાય છે સ્પાયરોગ્યારા. હવે સ્પાયરોગ્યારા શું થશે કે વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામે ત્યારે શું થાય કે તે વિભાજન પામે છે. તો આવી રીતે બંને ભાગમાં વિભાજન પામે છે. હવે આ જે બંને ભાગ છે તે બંને ભાગ વૃદ્ધિ પામે છે અને સંપૂર્ણપણે સ્પાયરોગ્યારા બનાવે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? કે હવે આ જે બન્યા તેને સ્પાયરોગ્યારા કહેવાય. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? તો જો શું છું કે જ્યારે અમીબા હતું, અમીબા શું થતું કે તે વિભાજન પામીને બે કોષ બનાવે છે, તે બંને કોષ અમીબા બનાવી દે છે. કમ્પ્લીટ તેનું વૃદ્ધિ થઈ ગયું હોય છે અમીબા, બરાબર. પણ અહીંયા શું થાય છે કે સ્પાયરોગ્યારાની અંદર જ્યારે તેનું વિખંડન થાય છે ત્યારે તે સંપૂર્ણપણે સ્પાયરોગ્યારા નથી હોતા, ફરીથી તેની વૃદ્ધિ થાય છે અને સ્પાયરોગ્યારા બનાવે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે સ્પાયરોગ્યારાની અંદર અવખંડન જોવા મળે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આપણે અલિંગી પ્રજનનની અંદર નેક્સ્ટ પ્રકાર જોઈએ કે પુનર્જનન. કે પુનર્જનનની અંદર કઈ રીતે પ્રજનન ક્રિયા થાય છે તે આપણે સમજીએ. તો જે પુનર્જનન છે તે પુનર્જનન પ્લેનેરિયા નામનો એક સજીવ છે તેની અંદર જોવા મળે છે. હવે આપણે સમજીએ કે પ્લેનેરિયા કઈ રીતે પુનર્જનનથી બીજા સજીવને જન્મ આપે છે. તો પ્લેનેરિયા છે એના જો આપણે 3 કટકા કરીએ તો શું થશે કે આ જે ત્રણેય ટુકડા છે તે ત્રણેય ટુકડા આવી રીતે અલગ અલગ વૃદ્ધિ પામશે અને નવા 3 પ્લેનેરિયાને જન્મ આપશે. સમજાય છે? તો આવી રીતે આપણને એક પ્લેનેરિયામાંથી 3 પ્લેનેરિયા મળે છે. હવે સ્ટુડન્ટ તમને એવો ડાઉટ થાય કે સર આપણે આગળના કેસમાં અવખંડન વિશે જોયું. અવખંડનની અંદર શું થતું હતું કે સ્પાયરોગાયરા હતો. સ્પાયરોગાયરાને આપણે જો વચ્ચેથી કાપીએ તો આપણને બીજા 2 સ્પાયરોગાયરા મળતા હતા, બરાબર સ્ટુડન્ટ? તો એવું જ અહીંયા થાય છે કે પ્લેનેરિયાના આપણે 3 ટુકડા કર્યા તો આપણને 3 પ્લેનેરિયા મળે છે. તો આ બંને કેસ વચ્ચે તફાવત શું છે તે આપણે સમજીએ. તો અહીંયા જુઓ કે જે પ્લેનેરિયા છે તે પ્લેનેરિયા કેવો છે કે જટિલ બહુકોષીય સજીવ. જટિલ બહુકોષીય સજીવનો મતલબ એવો થાય કે એવા સજીવ કે જે સજીવની અંદર જે કોષો છે તે કોષો ભેગા મળીને પેશીઓ બનાવે ને પેશીઓ ભેગા મળીને વિવિધ અંગો બનાવે છે. કે પ્લેનેરિયાની અંદર શું છે કે જે ઉપરનો પોઝિશન છે તેની અંદર તેની જે બંને આંખ છે તે ફિક્સ છે, બરાબર, કે ઉપરના ભાગમાં જ બંને આંખ જોવી જોઈએ. હવે આપણે જો વચ્ચેનો ટુકડો લઈ લઈએ. હવે આ જે વચ્ચેનો ટુકડો છે તે વચ્ચેનો ટુકડો શું કરે છે? વૃદ્ધિ પામે છે. કે જેવી રીતે સ્પાયરોગાયરા વૃદ્ધિ પામે એવી જ રીતે આ વચ્ચેનો ટુકડો ઉપર નીચે વૃદ્ધિ પામે છે, બરાબર. હવે ઉપરની નીચે વૃદ્ધિ પામે તો શું છે કે જે વચ્ચેનો ટુકડો છે એની અંદર તો જે આંખના કોષો છે જ નહીં. જે છે પ્લેનેરિયાની અંદર જો ઉપર કેવા છે? આંખના કોષો હશે. ત્યાં આંખ છે એટલે આંખની અંદર કંઈક અલગ પ્રકારના કોષ હશે અને અહીંયા કંઈક અલગ પ્રકારના કોષ હશે. હવે આ જે ટુકડો છે તે ટુકડાની અંદર તો આંખના કોષો છે જ નહીં, એટલે આ જે ટુકડો છે એ વૃદ્ધિ પામે તો એની અંદર આંખના કોષો તો આવવાના જ નથી, જેવી રીતે સ્પાયરોગાયરાની અંદર થાય છે. પણ એવું અહીંયા નથી થતું. અહીંયા શું થાય છે કે જે પ્લેનેરિયા છે એ પ્લેનેરિયાની અંદર એવા કોષો હોય છે કે જે વિશિષ્ટ પ્રકારના કોષ કહેવાય. કેવા કહેવાય? વિશિષ્ટ પ્રકારના કોષો. અને જે વિશિષ્ટ પ્રકારના કોષો છે તે કઈ રીતે કામ કરે છે આપણે જોઈએ કે તે વૃદ્ધિ પામવાની, પ્રસરણ પામવાની તેમજ અન્ય કોષોમાં નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. સમજાય છે કે અહીંયા જે વિશિષ્ટ પ્રકારના કોષો છે તે અન્ય કોષનું નિર્માણ કરે છે. વૃદ્ધિ તો પામે, સાથે સાથે અન્ય કોષનું પણ નિર્માણ કરે. જેમ કે જે આંખ છે પ્લેનેરિયાની અંદર, એની જે આંખ છે એક આંખની અંદર કંઈક અલગ પ્રકારના કોષ હોય. જે અહીંયા જે કોષ છે તે અલગ છે ને તેની આંખની અંદર અલગ કોષ છે. તો એવી જ રીતે જે વચ્ચેનો ભાગ છે તો વચ્ચેના ભાગની અંદર એવા વિશિષ્ટ પ્રકારના કોષ હોય છે અને તે વિશિષ્ટ પ્રકારના કોષ શું કરે છે કે વૃદ્ધિ તો પામે છે પણ અલગ પ્રકારના કોષનું નિર્માણ પણ કરે છે, જે આંખના કોષ છે એ, બરાબર. એટલે આ કેસ અને આ કેસ બંને અલગ છે. અને આવું જ બધાય જટિલ બહુકોષીય સજીવની અંદર જોવા મળે છે. અને આપણે આના પછીના જે કાંઈ
પ્રજનનના પ્રકાર જોવાના છે. તે બધા પ્રજનનના પ્રકારની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. તે વિશિષ્ટ પ્રકારના કોષો વૃદ્ધિ પામે, વિકાસ પામે, અલગ પેશી અને અલગ અંગમાં નિર્માણ પામે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે અલિંગી પ્રજનનનો નેક્સ્ટ પ્રકાર જોઈએ કે કલિકા સર્જન. કે કલિકા સર્જનની અંદર કઈ રીતે પ્રજનન ક્રિયા થાય છે, કે કઈ રીતે એક સજીવ બીજા સજીવને જન્મ આપે છે તે સમજીએ. તો કલિકા સર્જન એક હાઇડ્રા નામનો સજીવ છે, હાઇડ્રા, એની અંદર જોવા મળે છે. બરાબર સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે જે હાઇડ્રા છે તે હાઇડ્રા કઈ રીતે એક સજીવમાંથી બીજા સજીવને જન્મ આપે છે. તો જે હાઇડ્રા છે તેની અંદર પણ વિશિષ્ટ પ્રકારના કોષો હોય. જેવી રીતે આપણે પુનર્જનનની અંદર જોયું હતું પ્લેનેરિયાની અંદર શું હતું કે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હતા. એવી જ રીતે જે હાઇડ્રા છે તે હાઇડ્રાની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો હોય. આ જે વિશિષ્ટ પ્રકારના કોષો શું કરે છે કે કોઈ એક સ્થાન ઉપરથી વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામે એટલે શું થાય છે કે જે હાઇડ્રા છે તે હાઇડ્રાનો કોઈ એક ભાગ છે તે ઉપસી આવે છે, કેમ કે અહીંયા જે કોષો છે તે વૃદ્ધિ પામે અને એવી રીતે વૃદ્ધિ પામે. આવી રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે ભાગોને કે વૃદ્ધિ પામે ને અહીંયા જે ભાગ ઉપસી આવે છે તેને કલિકા કહેવાય. શું કહેવાય? કલિકા. ને તેની ઉપરથી જ નામ પડે છે કલિકા સર્જન. બરાબર? તો જે હાઇડ્રો છે એના ભાગ આવી રીતે ઉપસી આવ્યા. હવે આ જે ભાગ છે કે અહીંયા જે કોષો છે તે વૃદ્ધિ પામીને જે આવો હાઇડ્રા હતો એવો જ આખો હાઇડ્રા અહીંયા બનાવી દે છે. સમજાય? હવે આ જે હાઇડ્રા બનાવી દે તે પછી શું કરે છે કે તે જ્યારે સંપૂર્ણપણે વિકાસ પામી જાય ત્યારે જે હાઇડ્રા છે તે છૂટો પડી જાય. આવી રીતે આપણને એક હાઇડ્રામાંથી બીજા હાઇડ્રાનું જન્મ થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ, હવે અહીંયા જોવો કે આ કેસ અને આગળનો કેસ એની વચ્ચેનો તફાવત શું? આગળના કેસમાં શું હતું કે આગળના કેસમાં જે પ્લેનેરિયા હતો એ પ્લેનેરિયાના ટુકડા થતા હતા અને વૃદ્ધિ પામતા હતા. અહીંયા ટુકડા નથી થતા. અહીંયા શું થાય છે કે એક હાઇડ્રા છે એનું કોઈ પણ એક ભાગમાં શું થાય છે કે વૃદ્ધિ પામે છે, અને વૃદ્ધિ પામીને તે ભાગની અંદર બીજા હાઇડ્રાનું જન્મ થાય છે અને પછી તે અલગ પડી જાય છે. કે જેવી રીતે આપણે ઈસ્ટમાં જોયું હતું કે ઈસ્ટમાં પણ આવું થતું હતું કે એક કોષ હતો તેમાંથી બીજા કોષની એક નાની એમથી કલી નીકળતી હતી પછી ત્યાંથી તે કોષ છૂટો પડતો હતો. એવું જ અહીંયા થાય છે. સમજાય છે સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે અલિંગી પ્રજનનનો નેક્સ્ટ પ્રકાર જોઈએ કે વાનસ્પતિક પ્રજનન. કે વાનસ્પતિક પ્રજનનની અંદર કઈ રીતે એક સજીવ બીજા સજીવને જન્મ આપે છે. તો તમને નામ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે વાનસ્પતિક પ્રજનન. કે આ ટોપિકની અંદર આપણે વનસ્પતિના પ્રજનન વિશે અભ્યાસ કરવાના છીએ કે એક વનસ્પતિ બીજા વનસ્પતિને કઈ રીતે જન્મ આપે છે. તો તમે એવું સ્ટુડન્ટ સાંભળ્યું હશે કે જે વનસ્પતિ હોય છે તે વનસ્પતિના બીજ હોય છે. બીજને જો આપણે જમીનમાં દાટીએ તો તેમાંથી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, નવી વનસ્પતિનું સર્જન થાય છે. પણ ઘણી વનસ્પતિ સ્ટુડન્ટ એવી પણ હોય છે કે જે વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણમાંથી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે માની લો કે કોઈ એક શેરડીનો છોડ છે. બરાબર? એક શેરડી છે. એ શેરડીને જો આપણે વચ્ચેથી કાપીએ અને જે કાપેલો ભાગ છે એને આપણે જો જમીનમાં દાટીએ તો શું થાય છે કે ત્યાંમાંથી નવી શેરડી ઉત્પન્ન થાય છે. બરાબર? કે જે નવી શેરડી છે તે જે આ શેરડી છે એના કોઈ પણ એક ટુકડામાંથી નવી શેરડી ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ શું છે કે જે શેરડી છે તે શેરડીના કોઈ પણ બીજ નથી હોતા. સમજાય છે કે આપણે જે શેરડી હતી એને આપણે કાપી એક ટુકડો લીધો એને જમીનમાં દાટ્યો તો નવી શેરડી ઉત્પન્ન થાય છે. તો આવી રીતે આપણને એક સજીવમાંથી બીજો સજીવ મળે છે, એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ મળે છે. આવું જ આપણે બીજા એક એક્ઝામ્પલથી સમજી શકીએ કે મની પ્લાન્ટ છે. તો મની પ્લાન્ટનો આપણે જો કોઈ પણ ડાળીનો એક ટુકડો લીધો એને ફરીથી આપણે બીજી કોઈ એક જગ્યાએ મૂક્યો તો શું થાય છે કે હવે જે ડાળીનો ટુકડો છે તે ડાળીના ટુકડામાંથી બીજો મની પ્લાન્ટ બને છે. સમજાય છે સ્ટુડન્ટ? તો આવી રીતે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે કે વનસ્પતિના જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં. એવી જ રીતે પાનફૂટી નામની વનસ્પતિ છે. તો પાનફૂટી નામની વનસ્પતિના પાંદડા કેવા છે કે આવા છે. તેના પાંદડાના છેડે શું થાય છે કે નાની નાની કલિકા ઉત્પન્ન થાય છે અને જે કલિકા છે તે કલિકા જમીનમાં પડે છે ને ત્યાંથી જે પાનફૂટી નામની વનસ્પતિ છે તે ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે આવી રીતે પર્ણમાંથી પણ આપણને એક વનસ્પતિ મળે છે. સમજાય છે? તો આવી રીતે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે કે એની અંદર બિયા નથી હોતા, બીજ નથી હોતા. એના મૂળ પ્રકાંડ અને પર્ણની મદદથી નવી વનસ્પતિ સર્જન કરે છે. આવા જ આપણે બીજા એક્ઝામ્પલ સમજી શકીએ કે શેરડીનું આપણે જોયું, ગુલાબ, દ્રાક્ષ, કેળા, નારંગી, મોગરા. એની અંદર વાનસ્પતિક પ્રજનનથી એક સજીવમાંથી બીજો સજીવ મળે છે, એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ મળે છે. એટલું સમજાય કે સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આવી જ રીતે ખેડૂતો છે તે ખેતીવાડીની અંદર પણ વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરે છે. તે 3 મેથડથી કરે છે, જેને કહેવાય કલમ, દાબ કલમ અને આરોપણ. આ ત્રણેય મેથડની મદદથી ખેડૂતો ખેતીવાડીમાં
વાનસ્પતિક પ્રજનન કરે છે. ત્રણેય વચ્ચેનો તફાવત શું છે તે આપણે ક્વિકલી સમજી લઈએ. તો જુઓ, કલમ આપણે શું જોયું કે જે વનસ્પતિ હતી કે આપણે શેરડી લીધી હતી, તે શેરડીના ટુકડા કર્યા અને જમીનમાં દાટ્યા. તો આ એક પ્રકારની કલમ પદ્ધતિ થઈ. બરાબર. તો કલમ પદ્ધતિની અંદર શું હોય છે કે કોઈ પણ એક છોડ હોય છે, એ છોડનો આપણે એક ભાગ કાપ્યો, તે ભાગને જમીનમાં દાટ્યો અને જમીનમાંથી જે દાટ્યો ત્યાં આપણને નવો છોડ મળે છે. તો તે પદ્ધતિ કોને કહેવાય? કલમ કહેવાય. હવે આપણે જોઈએ દાબ કલમ. કે દાબ કલમની અંદર શું છે કે દાબ કલમ સમજવા માટે આ એક ફોટો જોવો. બરાબર સ્ટુડન્ટ. આ ફોટાની અંદર શું હોય છે કે કોઈ પણ એક વનસ્પતિ છે, તે વનસ્પતિનો જે એક ડાળ છે એ ડાળને આવી રીતે જમીનમાં દાટી દીધી. હવે જે દાટેલો ભાગ છે ત્યાંથી નવી આવીને જેવી જ વનસ્પતિ અહીંથી ઉત્પન્ન થાય છે. બરાબર સ્ટુડન્ટ. અને અહીંયા જે દાટેલો ભાગ છે ત્યાં મૂળિયા આવી જશે. પછી શું કરે કે આને કાપી નાખે. આવી રીતે આપણને બે છોડ મળે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આ જોઈએ કે આરોપણ. આરોપણની અંદર શું હોય છે કે આરોપણની અંદર આવી રીતે બે છોડ હોય, એ બે છોડને બાંધી દેવામાં આવે. બાંધી દેવાથી શું થાય છે કે જે ઉપરનો ભાગ છે ને નીચેનો ભાગ એ બંને જોઈન્ટ થઈ જાય છે. આવું કરવાથી શું થાય છે કે જે ઉપરનો છોડ છે ને નીચેનો છોડ બંનેના ગુણધર્મો ધરાવતો આપણને વનસ્પતિ મળે છે. સમજાય છે? જેને આરોપણ કહેવાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે વાનસ્પતિક પ્રજનન એટલે કે આપણે કલમ કર્યું, દાબ કલમ કર્યું અને આરોપણ કર્યું, તેનાથી ફાયદો શું થાય છે? તો તેનાથી ફાયદો થાય છે કે માની લ્યો કે કોઈ બીજ છે, એ બીજમાંથી વનસ્પતિ બનતા જેટલી વાર લાગે છે એની કમ્પેરિઝનમાં કલમ કરવાથી, દાબ કલમ કે આરોપણ કરવાથી ઓછો લાગે છે. સ્વાભાવિક વાત છે કે આપણે ક્યાંયથી બીજેથી છોડ લાવ્યા, અહીંયા મૂકી દીધો અને ફરીથી તે ઉગવા લાગ્યો. હવે એની જગ્યાએ જો બીજ હોત તો શું થાત કે બીજ હોત, થોડાક સમય પછી તેમાં અંકુરણ થાત ને નવો છોડ બનત. હવે એની જગ્યાએ આ જે પદ્ધતિ થઈ તે થોડીક સ્પીડમાં થાય છે. સમજાઈ ગયું? અને બીજો ફાયદો એવો છે કે આ જે બંને છોડ છે, આ બંને છોડમાંથી આ છોડને કાપીને આપણે અહીંયા નાખ્યો તો શું થાય છે કે હવે આપણને જે છોડ મળે છે આ છોડના લક્ષણો એના પિતૃ જેવા જશે, એટલે કે આનુવંશિક લક્ષણો સરખા મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે અલિંગી પ્રજનનનો લાસ્ટ પ્રકાર જોઈએ કે બીજાણુ નિર્માણ. કે બીજાણુ નિર્માણની મદદથી કઈ રીતે એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે બીજાણુ નિર્માણ પ્રજનન પદ્ધતિ કેવા પ્રકારના સજીવની અંદર જોવા મળે છે. તો બીજાણુ નિર્માણ પ્રજનન પદ્ધતિ રાઇઝોપસ ફૂગ, રાઇઝોપસ ફૂગ નામનો એક સરળ સંરચના ધરાવતો બહુકોષીય સજીવ છે. તેની અંદર પ્રજનન બીજાણુ નિર્માણથી થાય છે. કઈ રીતે થાય છે આપણે સમજીએ. તો અહીંયા રાઇઝોપસ ફૂગની રચના દોરેલી છે. તમે જોઈ શકો છો કે જે દાંડી જેવી રચના દેખાય છે તેને તંતુઓ કહેવાય, અને તંતુઓના ઉપરના ભાગમાં એક ગોળો દેખાય છે. આ જે ગોળો દેખાય છે તેને બીજાણુ ધાની કહેવાય. શું કહેવાય? બીજાણુ ધાની. અને બીજાણુ ધાનીની અંદર શું હોય છે કે બીજાણુ હોય છે. આજે અહીંયા તમે જોઈ શકો છો કે જે બીજાણુ છે તે બીજાણુમાંથી જ જ્યારે બીજાણુને યોગ્ય વાતાવરણ મળે છે ત્યારે બીજાણુમાંથી જ રાઇઝોપસ ફૂગ બને છે. સમજાઈ ગયું? એક બી જેવું કાર્ય કરે છે કે જે બીજાણુ છે તે બીજાણુમાંથી જ રાઇઝોપસ ફૂગ બને છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ સિવાય સ્ટુડન્ટ જે બીજાણુ ધાની છે તે બીજાણુ ધાનીની દિવાલ જાડી હોય છે. કેમ દિવાલ જાડી હોય છે? કારણ કે જે બીજું વાતાવરણ છે કે જ્યારે બીજાણુ છે એને યોગ્ય વાતાવરણ ન મળ્યું હોય, એને બીજું વાતાવરણ હોય છે, ત્યારે તે જીવિત નથી રહી શકતા, મૃત્યુ પામી જાય છે. એટલે શું હોય છે કે તેના રક્ષણ માટે જે બીજાણુ ધાની છે તેની દિવાલ જાડી હોય છે. જ્યારે તેને યોગ્ય વાતાવરણ મળે ત્યારે દિવાલ તૂટી જાય છે અને જે બીજાણુ છે તે બીજાણુમાંથી નવા ફૂગ બને છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ જ વસ્તુ તમે સમજી શકો છો કે જે બ્રેડ છે એ બ્રેડ ઉપર તમે જોયું હશે કે એની ઉપર ફૂગ લાગી જાય છે. તો આ જે ફૂગ લાગે છે તે ફૂગ રાઇઝોપસ ફૂગ જ હોય છે. સમજાય છે સ્ટુડન્ટ? તમને એવો ક્વેશ્ચન થતો હોય છે કે સર આની ઉપર જે બ્રેડ છે, બ્રેડ ઉપર આ રાઇઝોપસ ફૂગ છે તેના બીજાણુ આવ્યા કઈ રીતે? થતો હશે એવો ક્વેશ્ચન. તો સ્ટુડન્ટ જે આપણું વાતાવરણ હોય છે એ વાતાવરણની અંદર જે બીજાણુ ધાની હોય છે તે તરતી હોય છે. બરાબર? કે બીજાણુ ધાની તરતી હોય છે, બીજાણુ ધાનીની અંદર બીજાણુ હોય છે, અને જ્યારે બીજાણુ ધાની બ્રેડના સંપર્કમાં આવે છે એટલે કે બ્રેડ ઉપર આવે છે ત્યારે શું થાય છે કે તેને એક યોગ્ય વાતાવરણ મળે છે. એટલે બીજાણુ ધાની તૂટી જાય છે અને તેમાંથી બીજાણુ બ્રેડ ઉપર આવી જાય છે. પછી શું થાય છે કે તે બ્રેડ ઉપર ગ્રો કરે છે, કે બ્રેડમાંથી ખોરાક લઈને તે ગ્રો કરે છે. બરાબર? તે વૃદ્ધિ અને વિકાસ પામે છે. આવી રીતે બ્રેડ ઉપર ફૂગ જામી જાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? આવી જ રીતે બીજો કોઈ ખાદ્ય પદાર્થ હોય તો તેની ઉપર જે ફૂગ લાગે છે તે ફૂગ બીજું કોઈ નહીં પણ રાઇઝોપસ ફૂગ જ હોય છે. સમજાય ગયું સ્ટુડન્ટ?